આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સીએમના નિવાસસ્થાને શરૂ થઈ ચૂકી છે। બીજા દિવસની ચર્ચા શરૂ થઈ છે। ડેપ્યુટી સીએમ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમાં ઉપસ્થિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો પણ હાજર છે। તો સુરેન્દ્રનગર જિલ્લાની પંચાયતો અંગે હાલમાં ચર્ચા ચાલી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા એ પહેલા 3 દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી અને ફરી એક વખત તેની શરૂઆત થઈ ચૂકી છે। નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, અગાઉ પણ 3 દિવસ બેઠક મળી હતી ને હવે ફરી એક વખત બેઠકોની શરૂઆત થઈ છે, ત્યારે કયા કયા જિલ્લા એવા છે કે જેની ચર્ચા હજી પણ બાકી? જો મૂળભૂત રીતે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર અને વડોદરા વિસ્તાર આ બાબતોની આ વિસ્તારોની ચર્ચા બાકી હતી, જે પૈકીની ગઈકાલે વડોદરાની ચર્ચા પરિપૂર્ણ થઈ છે। એટલે કે વડોદરાના કેટલાક વિસ્તારો સિવાયની તમામ ચર્ચાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, સાથે જ ભાવનગર વિસ્તારની ચર્ચાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે પાર્લામેન્ટરીનો એક અંતરાલ થયો અને અંતરાલ બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ફરીથી શરૂ થઈ છે અને જેનો આજે બીજો દિવસ છે। બેઠકની શરૂઆત 10:30 વાગે થઈ છે અને શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ પંચાયતો માટેની થઈ છે। આજે મૂળભૂત રીતે જોઈએ તો સુરેન્દ્રનગર વિસ્તાર સાથે જામનગર વિસ્તાર તેમજ મોરબી વિસ્તાર અને બાકી રહેલા જે વડોદરાના વિવિધ વિસ્તારો છે તે બાબતની ચર્ચા થઈ શકે છે। સંભવતઃ આજે તમામ વિસ્તારોની ચર્ચા પરિપૂર્ણ થઈ શકે છે તે પ્રકારની પ્રબળ સંભાવના છે। એટલે કે લગભગ આવતીકાલ અથવા તો પરમ દિવસથી ભારતીય જનતા પાર્ટી પોતાની ચૂંટાયેલી પાંખના વડાના નામોની જાહેરાત કરે તે પ્રકારની સંભાવના છે। સ્થાનિક સ્તરે આ નામોની ચર્ચા કર્યા બાદ સ્થાનિક સ્તરે નામોની જાહેરાત કરવામાં આવે તે પ્રકારની સંભાવના છે। હજી સુધી એક પણ નામ જાહેર કરવામાં આવ્યા નથી। ચર્ચાઓ ચાલી રહી છે, ચર્ચાઓ આજે પરિપૂર્ણ થાય તે પ્રકારની પ્રબળ સંભાવના છે। બિલકુલ, આભાર નિર્મલ તમામ વિગતો માટે।